IC38ના બે ભાગની અંદરમાં અત્યાર સુધી આપણે જે બધું સમજ્યા, છેલ્લે આપણે એજન્ટની નિમણૂક કઈ રીતના થાય છે, શું શું વસ્તુ જરૂરી હોય છે તે આપણે જોયું હતું. અને ત્યારબાદ હવે આપણે ડૂઝ અને ડોન્ટ્સ ઓફ એજન્ટ્સ, મતલબ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તેના ઉપર આપણે અહીંયાથી આગળ વધીએ છીએ. સો સ્ટાર્ટ કરીએ. આચાર સંહિતા, એજન્ટે શું કરવાનું શું નહીં કરવાનું એ આ ટૉપિકની અંદરમાં કવર કરવામાં આવશે. સો મિત્રો, એક સક્સેસફુલ વીમા એજન્ટ તરીકે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, આ બધી વસ્તુ હવે આપણે આ નીચેની સ્લાઇડ પ્રમાણે ચર્ચા કરીએ. દરેક વીમા એજન્ટ જે છે એ વીમા યોજનાઓની વ્યવસ્થિત જાણકારી આપશે. ગ્રાહક દ્વારા પૂછવામાં આવે તો કમિશનની જાણકારી, પ્રીમિયમની જાણકારી, રાઈટ, અને નોમિનેશન વગેરે બાબત માટે સલાહ આપશે. કોઈ પણ પ્રકારની સલાહ જોઈતી હશે ક્લાયન્ટને તો એ એડવાઇઝર આપવાનું કામ કરશે. પોતાનું આઈડેન્ટિટી કાર્ડ જે છે, પોતાનું આઈડેન્ટિટી બતાવવા માટે, એટલે કે ઓળખ બતાવવા માટે એ ભેગું રાખશે. અને પૂછવામાં આવે તો એ આઈડી કાર્ડ જે છે એ ક્લાયન્ટને જે તે સમયે બતાવશે. પણ આ બધી બેઝિક વસ્તુઓ છે કે જે નોર્મલી કોઈ પણ પ્રોફેશનલ ફિલ્ડની અંદરમાં આપણે ધ્યાનમાં રાખવાની હોય કે આપણને જે કસ્ટમર જે વિગતો પૂછે છે તે આપણે સાચી એને માહિતી આપીએ, જે પૂછે છે એનો આપણે જવાબ આપીએ, કોઈ ખોટા માર્ગે એને ના દોરીએ. મતલબ એના નાણાં જે છે આની અંદરમાં ઇન્વેસ્ટ થવાના છે તો એના નાણાંની સલામતી રહીએ, એના પૈસા એક સિક્યોર વ્યવસ્થિત જગ્યાએ રોકાણ થાય અને એને જોઈએ છે તે પ્રમાણેનું આયોજન એ આની ઉપરથી કરી શકે. એ માટે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. હવે શું ના કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો નિમણૂક થયા વગર વીમા વ્યવસાયમાં આગળ વધવું નહીં. મતલબ એક્ઝામ જે છે એ આપવી જરૂરી છે અને એક્ઝામ આપ્યા પછી એમાં પાસ થઈ ગયા પછી આપણે કામ જે છે એ ચાલુ કરી શકીએ. રાઈટ, ખોટી માહિતી નહીં આપવી, અભદ્ર વ્યવહાર નહીં કરવો, વીમા ધારકને દબાણ નહીં કરવું કે તમારે લેવું જ પડશે, કરવું જ પડશે, એવું કોઈ દબાણ નહીં કરવું. કોઈ માહિતી છુપાવવાની નહીં, ગ્રાહકને કોઈ પણ છુપાઈ માહિતી નહીં રાખવાની. ચાલુ પોલિસી રદ કરી દો અને નવી પોલિસી લઈ લો, આવી ખોટી સલાહ નહીં આપવાની. એજન્સી રદ કરવામાં આવેલી હોય તો 5 વર્ષ પહેલાં ફરી અરજી ના કરવી. ઘણી વખત શું છે, એજન્સી બંધ કરાવી દેવામાં આવતી હોય. મતલબ કે કોઈ એજન્ટની એજન્સી જે છે એ કંપની તરફથી બંધ કરાવી દેવામાં આવે, ટર્મિનેટ અથવા તો એને ટેમ્પરરી સમય માટે બંધ કરી દેવામાં આવે તો 5 વર્ષ પછી ફરીથી અપ્લાય કરી શકાય, પણ 5 વર્ષ સુધી ફરી અપ્લાય નહીં કરી શકાય. 5 વર્ષ દરમિયાન એ અપ્લાય નહીં કરી શકાય. રાઈટ, સો આ બધી વસ્તુઓ છે કે જે ધ્યાનમાં રાખવાની છે એક સલાહકાર તરીકે. આગળ વધીએ. અહીંયા આપણને જે પ્રમાણે દેખાય છે કે વીમા કરાર જે છે એ અરજદાર મતલબ ગ્રાહક અને વીમા કંપની એટલે કે જે કંપની ઇન્સ્યોરન્સ આપે છે તે લાઈફ ઇન્સ્યોરન્સ, આ બંને વચ્ચેનો એક કોન્ટ્રાક્ટ છે. આ બંનેની વચ્ચે એક કોન્ટ્રાક્ટ થાય છે. એ પ્રમાણેની આ વીમા કરાર છે કે જેને પછી આગળ જઈને પોલિસી ડોક્યુમેન્ટ કહેવામાં આવે. રાઈટ, સો આ બધી વસ્તુઓ છે કે જે ધ્યાન રાખવાની છે. વીમા કંપની અને પોલિસી ધારક વચ્ચેનો કરાર જે છે એને કહેવાય ઇન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ, પોલિસી દસ્તાવેજ. કાયદેસરના પાસાઓ, અમુક વસ્તુઓ જે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે કરાર કરવામાં આવતો હોય તો કરાર કોઈ દિવસ બળજબરીપૂર્વક ના થયો હોય. અનુચિત પ્રભાવ મતલબ કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને કોઈ કરાર જે છે ના થયો હોય, કોઈની સાથે છેતરપિંડી, ખોટી રજૂઆત કે કોઈ પણ મિસ્ટેકનો ચાન્સીસ ત્યાં ના હોય, ત્યારે જ એ બધી વસ્તુ હોય તો જ કોન્ટ્રાક્ટ બને. રાઈટ, ભૂલથી કામ થઈ ગયું કે છેતરપિંડી થઈ ગઈ, એ કોન્ટ્રાક્ટ જે છે એ સાચો કોન્ટ્રાક્ટ નથી. એ કોન્ટ્રાક્ટને વોઇડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે, વોઇડ એગ્રીમેન્ટ અથવા વોઇડ કોન્ટ્રાક્ટ કે જે ખોટો છે. ઓકે, સો કોન્ટ્રાક્ટ એ ઓલવેઝ સાચો હોય કે જેમાં કોઈ દબાણ ના હોય, કોઈ પ્રભાવ ના હોય, છેતરપિંડી, ખોટી રજૂઆત કે ભૂલ ના હોય. એ જ વસ્તુ એ કાયદેસરના પાસાઓ છે અને એને કોન્ટ્રાક્ટ કહેવામાં આવશે. આગળ વધીએ. વીમા કરારના સિદ્ધાંતો. ઘણા બધા સિદ્ધાંતો હોય ઇન્સ્યોરન્સની અંદરમાં. ઇન્સ્યોરન્સ પ્રિન્સિપલ્સ જેને કહેવામાં આવે છે, એમાંથી સંપૂર્ણ વિશ્વાસ પહેલો સિદ્ધાંત, જેનું નામ છે ઇંગ્લિશમાં અટમોસ્ટ ગુડ ફેથ.
મિત્રો સાદી ભાષામાં આપણે સમજીએ તો જ્યારે વ્યક્તિ એટલે કે ગ્રાહક પોતે ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એને પોતાની ઉપર એક એવો વિશ્વાસ રાખવાનો કે મારે સાચી બધી માહિતીઓ જે છે એ કંપનીને આપવી, સંપૂર્ણ વિશ્વાસ રાખવો કંપની ઉપર, અને કંપનીએ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો, રાઈટ. સો એની સેન્સમાં આપણે એક પ્રેક્ટિકલી સમજીએ તો કે જ્યારે વ્યક્તિ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ઇન્સ્યોરન્સ લેતા હોય ત્યારે એને પોતાની બધી ઇન્ફોર્મેશન આપી દેવાની કે કેટલાની ઉંમર છે, કેટલા વર્ષથી એ ઇન્કમ જનરેટ કરે છે, કઈ ફિલ્ડમાં છે, પોતાને કોઈ બીમારી તો છે કે નહીં, પોતાની જે બધી ઇન્ફોર્મેશન જે છે એ કંપનીને સાચી આપી દેવાની. કોઈ બીમારી થઈ ગયેલી હોય તો એના વિશેની માહિતી પણ આપવાની, કેટલા વર્ષથી એ બીમારી ચાલે, આ વગેરે વગેરે બધી જ ઇન્ફોર્મેશન જે છે કે જેની ઉપર વીમા કરાર ઇફેક્ટ કરતો હોય, આપણે જે વીમો લીધેલો છે એ વીમા ઉપર જેવી ઇફેક્ટ આવતી હોય એ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ કંપનીને આપી દેવાની. તો એને સંપૂર્ણ વિશ્વાસનો સિદ્ધાંતનું પાલન કરેલું જણાય, રાઈટ. ઇન્સ્યોરન્સ લેતી વખતે સંપૂર્ણ વિશ્વાસનો સિદ્ધાંત જે છે એ બહુ મહત્ત્વનો છે. ઘણી વખત એવું થતું હોય છે કે પોલિસી જ્યારે ક્લેમ કરવામાં આવે ત્યારે કંપની એને ઠુકરાવી દે છે કે આ ક્લેમ જે છે એ નહીં થાય. એનું કારણ એવું હોય છે કે વીમો લેતી વખતે ઘણી બધી ઇન્ફોર્મેશન કસ્ટમરે કદાચ છુપાવેલી હોય અથવા તો એ રજૂઆત ના કરેલી હોય કે આ બધું મને પણ છે, આ બધી બીમારીઓ મને છે, કે વોટ એવર XYZ જે બી છે એ રજૂઆત નથી કરેલું, તો આ સિદ્ધાંતનો ભંગ થઈ ગયો કહેવાય, સંપૂર્ણ વિશ્વાસનો. સો એના બદલ કંપની જે છે એ પોલિસી ઘણી આવી રિજેક્ટ પણ કરતી હોય છે. મિત્રો ચાન્સીસ 1% એવા છે, કારણ કે 99% લોકો જે છે એ એકદમ જેન્યુન ઇન્સ્યોરન્સ પરચેસ કરે છે માહિતીઓ સાચી આપીને. પણ દરેક સમાજની અંદરમાં ઘણા બધા અસામાજિક તત્વો પણ 1% જેટલા હોય છે, તો એ 1% જ ક્લેમ જે છે એ રિજેક્ટ થવાના ચાન્સ રહે, જેને ખોટી માહિતી આપેલી હોય કે ખોટી રજૂઆત કરેલી હોય. આગળ વધીએ. નંબર 2, સિદ્ધાંતની ઉપર આવશ્યક હકીકતો એટલે કે મટીરિયલ ઇન્ફોર્મેશનનો સિદ્ધાંત. આને કહેવાય મટીરિયલ ઇન્ફોર્મેશનનો સિદ્ધાંત, એટલે કે જે જરૂરી મહત્ત્વની જાણકારીઓ છે તે વીમા કંપનીને આપવી જ પડે, રાઈટ. જેમ કે જ્યારે પોલિસીનું ફોર્મ જ્યારે ફિલઅપ થતું હોય ત્યારે ઘણી બધી ઇન્ફોર્મેશન એમાં આપવાની હોય. એમાં બેઝિક ડિટેલ KYC વગેરે તમે વાત કરી દો તો બીજું આવે હાઇટ, વેટ, એન્યુઅલ ઇન્કમ, ફેમિલી હિસ્ટ્રી, બેકગ્રાઉન્ડ, રાઈટ, ઓક્યુપેશનમાં કોઈ હઝાર્ડસ પ્રોસેસ છે કે નહીં, આવી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ ફોર્મ ફિલઅપ ટાઈમે કસ્ટમરની માંગવામાં આવતી હોય. આ બધી ઇન્ફોર્મેશન જે છે એ કસ્ટમરે આપવી પડે, રાઈટ. સો આ ઇન્ફોર્મેશનની અંદરમાં જો કોઈ આપણે છુપાવીએ કે કોઈ વસ્તુની જાણકારી કંપનીને નહીં આપીએ તો આ આવશ્યક હકીકતોના સિદ્ધાંતનો જે છે એ ઉલ્લંઘન થઈ ગયું કહેવાય. એટલે કે આ એક બીજો પ્રિન્સિપલ છે કે જેનું પાલન કંપની અને કસ્ટમર બંને લોકોએ કરવું પડે. કંપનીએ પણ આ સિદ્ધાંતનું પાલન કરવું પડે. પોલિસીની જે ડિટેલ છે, સે ફોર એક્ઝામ્પલ આ પોલિસી છે તો એની જે ડિટેલ છે કે ક્યારે રૂપિયા મળશે, ક્યારે નહીં મળે, આ 15 વર્ષનો ફોર એક્ઝામ્પલ પ્લાન છે, 5 વર્ષ રૂપિયા ભરવાના છે, પછી તમને દર 2 વર્ષે રૂપિયા મળશે, આ જે પણ પ્રકારનું એનું આયોજન છે, આ બધી ઇન્ફોર્મેશન ગ્રાહકને કેવી જરૂરી છે ને ગ્રાહકે પોતાની બધી ઇન્ફોર્મેશન કંપનીને કેવી જરૂરી છે, આ સિદ્ધાંત એવું આપણને દર્શાવે છે. વીમાપાત્ર હિત સિદ્ધાંત નંબર 3. વીમાપાત્ર હિતને આપણે સાદી ભાષામાં સમજીએ તો કે કોનો ઇન્સ્યોરન્સ લઈ શકાશે તે સિદ્ધાંતને કહેવાય વીમાપાત્ર હિતનો સિદ્ધાંત. હવે એક સિમ્પલ ઇલસ્ટ્રેશન અહીંયા આપેલું છે કે આ એક વ્યક્તિ છે કે જે એની પત્નીનો વીમો પોતે લઈ શકે, એ પોતાનો પોતે લઈ શકે, કોઈ ગાડી કે કોઈ પોતાની મિલકતો છે એનો વીમો લઈ શકે, એના જે બાળકો છે એનો વીમો લઈ શકે. હવે અહીંયા એનો મિત્ર હોય, એનો ફ્રેન્ડ છે, તો શું એના ફ્રેન્ડનો ઇન્સ્યોરન્સ લઈ શકશે? એના ફ્રેન્ડનો ઇન્સ્યોરન્સ નહીં લઈ શકે, કારણ કે વીમાપાત્ર હિત નથી. વીમાપાત્ર હિતને આપણે સાદી ભાષામાં સમજીએ તો વીમાપાત્ર હિતનો મતલબ એવો થાય કે કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિના ના રહેવાથી આપણને નાણાકીય કોઈ જોખમ આવે છે કે નહીં, કોઈ નુકસાન થાય છે કે નહીં. આપણને જો કોઈ નાણાકીય નુકસાન થતું હોય તો એ વસ્તુ કે એ વ્યક્તિ વીમાપાત્ર હિતની અંદરમાં સામેલ થઈ શકે, અધરવાઇઝ ના થઈ શકે. ઓકે. હવે આ જ જે મિત્ર જે છે એ અત્યારે સામેલ નથી કરી શકતો, પણ હવે એ આપણો પાર્ટનર જ્યારે બની જાય,
આપણે પાર્ટનરશિપ ફોર્મની અંદરમાં હોય, કાયદાકીય રીતે આપણો પાર્ટનર હોય, મિલકત એ લાવેલો હોય, કેપિટલ એ પાર્ટનરશિપમાં લાવેલો હોય, ને હવે મારે એનો ઇન્સ્યોરન્સ લેવો હોય તો હું લઈ શકીશ એઝ અ પાર્ટનર, રાઈટ. કારણ કે હવે મારે એની સાથેના જે ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ છે, વીમાપાત્ર હિત જે છે એ હવે આવી ગયો છે. ઓકે, સો કેસ ટુ કેસ બેઝિસ ઉપર આ વસ્તુ જે છે એ કન્સિડર થાય. સાદી એની જે સમજણ છે એ છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ ના રહેવાથી મને જો એનો કોઈ ફરક પડતો હોય, એનું નુકસાન થતું હોય, આર્થિક નુકસાન, નાણાકીય નુકસાન, તો વીમાપાત્ર હિત એ અંદરમાં રહેલું છે. આગળ વધીએ. સિદ્ધાંત નંબર 4, સૌથી નજીકનું કારણ, આને કહેવાય છે પ્રોક્સિમેટ કોઝ. આ પ્રોક્સિમેટ કોઝનું તમને એક જે છે એ ક્વેશ્ચન આવતો જ હોય છે, રાઈટ. અહીંયા તમને ઘણી વખત જે છે એક એક્ઝામ્પલ આપીને સમજાવતું હોય છે કે ફોર એક્ઝામ્પલ એક ઘોડો હતો, તે જતો હતો, આગળ થોડો રસ્તો ખરાબ આવ્યો તો એ રસ્તામાં વચ્ચે પડી ગયો. નીચે જે છે એ એક નદી હતી, નદીમાં જઈને એ પડી ગયો, બેભાન થઈ ગયો. તો ત્યાં ને ત્યાં એ જે છે એ ડેડ થઈ ગયો, મતલબ મૃત્યુ પામ્યો. હવે આના મરવાનું કારણ શું છે, આ પ્રશ્ન તમને પૂછાય. હવે સાદી લેંગ્વેજમાં મરવાનું કારણ આપણે જોઈએ તો નદીમાં પડી જવું અને મરી જવું એ થયું, રાઈટ. પણ નહીં, એવું નહોતું. એના મરવાનું સૌથી નજીકનું કારણ, હવે નદીમાં શા માટે પડ્યો તો કે એ રસ્તે ચાલતા વચ્ચે ખરાબ રસ્તો આવ્યો, એમાં એ નીચે ગગડી પડ્યો. ગગડી શા માટે પડ્યો તો કે રસ્તો ખરાબ આવ્યો. રસ્તો શા માટે ખરાબ આવ્યો તો કે એનો ચાલતા પગમાં જરા કંઈ મચકોડાઈ ગયું ને પડી ગયો. તો આ જે મેઇન કારણ છે એનું નજીકનું કારણ છે. સો આ એક એક્ઝામ્પલ આવી રીતના ક્વેશ્ચન પૂછતા હોય છે કે સૌથી નજીકનું કારણ શું છે. કોઈ વખત ઘોડાનું એક્ઝામ્પલ હોય છે, કોઈ વખત કોઈ માણસનું હોય છે કે માણસ જતો હતો, કોઈ માણસ ઘોડા પર જતો હતો, એવું બી આવે કે માણસ ઘોડા પર જતો હતો અને ઘોડા પરથી નીચે પડી ગયો, રાઈટ. આવા જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા પૂછવામાં આવે છે. પણ આ કહેવાનો મતલબ અહીંયા એ છે કે સૌથી નજીકનું જે કારણ હોય, ફર્સ્ટ કોઝ, કે જેના કારણે આ બનાવ આખો બન્યો, ફર્સ્ટ કોઝ જે છે એની અંદરમાં ગોતવાનું આવે. એ જ રીતના ઇન્સ્યોરન્સની અંદરમાં આપણે જાણવા જઈએ કે કોઈ વ્યક્તિ જ્યારે વીમો લીધો હોય ને એની ડેથ થઈ જાય તો એની ડેથ ટાઈમે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતું હોય અને ઇન્વેસ્ટિગેશનમાં એનું સૌથી નજીકનું કારણ જાણવામાં આવે કે એના ડેથનું કારણ શું છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હાર્ટ એટેક આવેલો છે તો હાર્ટ એટેકનું કારણ શું છે. શું એ આલ્કોહોલ પીતા હતા, કે શું એને કોઈ એવું વ્યસન હતું, કે એની લાઈફસ્ટાઈલ એવી કંઈ હતી, કોઈ સ્ટ્રેસ લેતા હતા. પછી એની અંદરમાં બી જાણવામાં આવે કે એ સ્ટ્રેસનું કારણ શું હતું. એવા બધા કોઝિસ જે છે એ જાણવામાં આવે અને એ કોઝિસ ઉપરથી એનો ક્લેમ જે છે એ ડિસાઇડ થાય. ઓકે, સો આવા બધા જે કોઝિસ જાણવાના, ઇન્વેસ્ટિગેશન કરવાના, આ બધા જ નો જે પ્રિન્સિપલ છે, આ બધી મેથડ્સનો જે પ્રિન્સિપલ છે તેને કહેવામાં આવે છે પ્રોક્સિમેટ કોઝ, સૌથી નજીકના કારણનો સિદ્ધાંત. આઈ હોપ આ ક્લિયર હશે. આગળ વધીએ. મનુષ્યના જીવનનું મૂલ્ય. મિત્રો, દરેક વ્યક્તિના એક જીવનનું મૂલ્ય હોય છે અને આ જે ફોર્મ્યુલા છે તેને હ્યુમન લાઈફ વેલ્યુ કહેવામાં આવે છે. હ્યુમન લાઈફ વેલ્યુ એટલે મનુષ્યના જીવનનું કિંમત. બહુ સાદી સિમ્પલ લેંગ્વેજમાં આપણે આને જાણીએ. એક થંબ રૂલ છે હ્યુમન લાઈફ વેલ્યુ જાણવા માટે કે કોઈ વ્યક્તિનું વાર્ષિક આવક જેટલા રૂપિયાની હોય એ વાર્ષિક આવકને તમે 20થી ગુણી દો તો તમને એની કિંમત મળી જશે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાની છે તો એને 20થી આપણે ગુણી દઈએ તો 1 કરોડ રૂપિયાની આપણને અહીંયા વેલ્યુ મળી. આ વેલ્યુને કહેવાશે હ્યુમન લાઈફ વેલ્યુ. સિમ્પલ લેંગ્વેજમાં આ જે વ્યક્તિ છે એને 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. આ 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ એની પાસે હોવો જોઈએ તો એની ફેમિલી જે છે એ આવનારા 20 વર્ષ સુધી સિક્યોર છે. મિત્રો, આ 20નો જે સિમ્પલ રૂલ છે એ છે કે આવનારા 20 વર્ષ સુધી ફેમિલીને અત્યારે જે લાઈફસ્ટાઈલ તમે આપી રહ્યા છો તે મળતી રહીએ, તમારી હયાતી ના હોય તો પણ. આ 20 એનો સિમ્પલ રૂલ છે. તો 20 વર્ષ સુધી તમારું જીવનનું કિંમત જે છે એ ચાલતું રહે, એટલા માટે આ હ્યુમન લાઈફ વેલ્યુ જે છે એ ગોતવામાં આવે. મિત્રો, આ જે ફોર્મ્યુલા છે એ એક પ્રોફેસર હતા જેનું નામ હતું પ્રોફેસર હુબનર, એના દ્વારા આપવામાં આવેલું હતું. તમને પ્રશ્નમાં આ પૂછાઈ શકતું હોય છે કે આ HLV ફોર્મ્યુલા કોને આપી, તો એનું નામ હતું પ્રોફેસર હુબનર. તો આ હુબનર જે છે એને આ ફોર્મ્યુલા આપણને આપેલી છે, રાઈટ. આ વસ્તુ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક ફોર્મ્યુલા પણ છે જેને આપણે ધ્યાનમાં રાખવાની. આપણી જે વાર્ષિક આવક છે
અને એની અંદરમાં ખર્ચા જે છે એ બાદ કરવાના, વાર્ષિક આવક માઇનસ એક્સપેન્સીસ, અને પછી જે આપણને રકમ બચે એ રકમ જે બચેલી છે તેને વાર્ષિક વ્યાજદરની સાથે ભાગાકાર કરી દેવાનો, અને પછી જે કિંમત આવે એને હ્યુમન લાઈફ વેલ્યુ કહેવાય. સિમ્પલ. અહીંયા ફોર્મ્યુલા આપણે લખી લઈએ, વાર્ષિક ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ, અને જે રકમ આવે એને ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ રેટ વ્યાજનો દર, આને કરી દઈએ એટલે આપણને જે ફાઇનલ ફિગર જે મળશે એ મળશે આપણને હ્યુમન લાઈફ વેલ્યુ. અહીંયા એક સાઈડમાં એક્ઝામ્પલ પણ આપેલું છે. આગળ વધીએ. મિત્રો, ઇન્સ્યોરન્સ જે છે એ ઘણા બધા પર્પઝથી આપણે લેતા હોઈએ, પણ સૌથી મહત્ત્વનો પર્પઝ જે છે એ છે કોઈ પણ વ્યક્તિનું ડેથ થઈ જાય, મૃત્યુ થઈ જાય તો ઇન્સ્યોરન્સ સિવાય બીજું કશું કામ આવતું નથી. હવે ખાલી મૃત્યુ નહીં, પણ વ્યક્તિ લાંબુ જીવી જાય, લાંબુ જીવી જાય તો પણ ઇન્સ્યોરન્સ એટલો જ જરૂરી છે. લિવિંગ લોંગ અને ડેથ, આ બંને કોઝિસની અંદરમાં ઇન્સ્યોરન્સ કામ આવે. અને ખાલી બંને જ નહીં, પણ ત્રીજું ડિસેબિલિટી, અપંગતા આવી જાય, એક હાથ પગ ભાંગી જાય, બે આંખ વહી જાય કે આવું કશું બી થઈ જાય તો પણ ઇન્સ્યોરન્સ જે છે એ આપણને કામ આવે છે. ઓકે, સો ઇન્સ્યોરન્સની ઘણા બધા ઉપયોગ છે. તેની અંદરમાં 3 ઉપયોગ આપણે અહીંયા જોઈએ, ડેથ, ડિસેબિલિટી અને લિવિંગ ટુ લોંગ. રાઈટ, આ બધા આપણને ઇન્સ્યોરન્સથી કામ આવે. મિત્રો, હવે આ જે કોન્સેપ્ટ છે સરેરાશ પ્રીમિયમ, એ પણ વારંવાર પૂછાતો હોય છે. મિત્રો, ઇન્સ્યોરન્સની અંદરમાં કેવું હોય કે આપણે એક પોલિસી લીધી, એક લઈને 15 વર્ષ સુધી માની લો પોલિસી ચાલવાની છે. આની બિટવીનમાં આપણને ક્યારે બી કંઈ ડેથ થઈ ગયું તો આપણને આ અમ્બ્રેલા આપેલી છે કે જે અમ્બ્રેલા ઉપર આપણું ઇન્સ્યોરન્સ જે છે એ કવર છે 20 વર્ષ 15 વર્ષ સુધી. આ 15 વર્ષમાં કશું થઈ જાય, મૃત્યુ થઈ જાય તો આપણને એનો વીમાનો રકમ મળશે. આપણે નિશ્ચિત થઈ જવાનું કે આટલી રકમ તો મને મળશે જ. રાઈટ. પણ હવે આમાં પૈસા ભરવાના કેટલા છે? હવે માની લો કે ઘણી વખત એવું હોય છે કે રેગ્યુલર દર વર્ષે પૈસા ભરવાના હોય, જ્યાં સુધી આપણી પોલિસી ચાલે ત્યાં સુધી. રાઈટ. દર વર્ષે પૈસા ભરવાના છે. જેમ જેમ આ ટર્મ આગળ વધશે, જેમ જેમ એક વર્ષ આગળ વધતું જશે તેમ ઉંમર શું થતી જશે? ઉંમર પણ વધતી જશે. આની જે ટર્મ છે એટલે કે વર્ષો છે વીમાના એ પણ આગળ વધતા જાય છે. મિત્રો, સાદી ભાષાની અંદરમાં આપણે જોઈએ તો જેમ ઉંમર વધે એમ મરવાની સંભાવના પણ શું થાય? મૃત્યુની સંભાવના પણ વધતી જાય. તો નોર્મલી ઉંમર વધે એટલે મરવાની સંભાવના વધે, અને આ બંનેનું લિંક જે છે એ પ્રીમિયમ સાથે જોડાયેલું હોય. જેટલું મરવાની સંભાવના વધારે એટલું પ્રીમિયમ પણ વધારે આવે. રાઈટ. સો થવું એવું જોઈએ કે 15 વર્ષની પોલિસી છે તો પહેલા વર્ષે એક્સ પ્રીમિયમ, રાઈટ, તો બીજા વર્ષે પહેલા વર્ષે જો એક્સ પ્રીમિયમ હોય તો બીજા વર્ષે X+1 હોવું જોઈએ, થોડું પ્રીમિયમ એમાં એડ થવું જોઈએ. ત્રીજા વર્ષે X+2 હોવું જોઈએ. ચોથા વર્ષે X+3 હોવું જોઈએ. આ રીતના ઉંમર જેમ જેમ વધે છે તેમ પ્રીમિયમ વધવું જોઈએ. ઓકે, રાઈટ. પણ એવું હોતું નથી. આની અંદરમાં હોય છે શું કે સિમ્પલ પ્રીમિયમ આજે જ લખીને આપી દેશે, આવું કશું હોતું નથી. આજે જ લખીને આપી દેશે કે આનું એવરેજ કરી દેશે કે આટલું પ્રીમિયમ તમારે 1 થી લઈને 15 વર્ષની અંદરમાં આવશે. એ દર વર્ષે એક જ સરખું પ્રીમિયમ આવે, એમાં વધઘટ નહીં થાય. તો આનું શું કરી નાખ્યું? એવરેજ કાઢી નાખ્યું. આ એવરેજ જે છે એને કહેવાય સરેરાશ પ્રીમિયમ. રાઈટ. જેમ અહીંયા આપણને બતાવ્યું છે, જેમ ઉંમર વધે એમ પ્રીમિયમ અહીંયા વધવું જોઈએ. આ જે આંક છે તમે જુઓ છો, આ જે આપણે અંડરલાઇન કર્યું છે તે ઉંમર વધે એમ પ્રીમિયમ વધવું જોઈએ, પણ એવું થતું નથી. એને અહીંયા સરેરાશ કરી દેવામાં આવે છે, ઇક્વલ કરી દેવામાં આવે છે. દરેક ઉંમરે આટલું જ પ્રીમિયમ રહેશે. રાઈટ. સો દેટ ઇઝ હાઉ ધ એવરેજ ઓફ પ્રીમિયમ એ કામ કરે છે. તમને 1 માર્કમાં પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે સરેરાશ પ્રીમિયમ કોને કહેવાય. સો આઈ હોપ અહીંયાથી આ ક્લિયર હશે. પછી આવે નાણાકીય આયોજન. એઝ અ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ આપણે લોકોનું નાણાકીય આયોજન જે છે એ કરાવીએ છીએ. ઘણા બધા પર્પઝની અંદરમાં આપણે મદદફૂલ થઈએ છીએ, જેમ કે ઇન્વેસ્ટ કર્યા બદલ એને રિટર્ન જે છે એ સારું મળે. પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા માટે આપણે એને હેલ્પફુલ થઈ શકીએ. અને ચાઇલ્ડ એજ્યુકેશનના પ્લાનિંગ કરવા માટે આપણે કામ કરાવી શકીએ. રાઈટ. મેરેજ પર્પઝથી આપણે એને પ્લાનિંગ કરાવી શકીએ. રાઈટ. તો આવા ઘણા બધા પર્પઝ હોય કે જેના આપણને આયોજન, નાણાકીય આયોજન આપણે કસ્ટમરના કરાવી શકીએ.
અને જેના દ્વારા કસ્ટમરનું જે ગોલ છે ફાઇનાન્શિયલ ગોલ એ આપણે એનો અચીવ કરાવી શકીએ. સો અત્યાર સુધીમાં આપણે જે વસ્તુ કવર કરી ક્વિકલી એક વખત જોઈ લઈએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ, સરેરાશ પ્રીમિયમ, પછી કયા કયા સંજોગમાં ઇન્સ્યોરન્સ કામ આવે છે, હ્યુમન લાઈફ વેલ્યુ શું છે, સૌથી નજીકનું કારણ, સિદ્ધાંતો જે આપણે જોયા, પ્રોક્સિમેટ કોઝ, ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ, મટીરિયલ ઇન્ફોર્મેશન અને સંપૂર્ણ વિશ્વાસનો સિદ્ધાંત. આ બધા સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. કાયદેસરના પાસાઓ બહુ ધ્યાનમાં રાખવાના. વીમો બળજબરીપૂર્વક, છેતરપિંડી કે આવી કશી ના થઈ હોય. અને વીમા કરાર, ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ એક કંપની અને કસ્ટમર વચ્ચે કરાર થાય છે જેને પોલિસી ડોક્યુમેન્ટ કહેવાય છે. અને એજન્ટે શું કરવું શું નહીં કરવું. તો મિત્રો આટલી વિગતો જે છે એ આપણે આ ભાગ 3ની અંદરમાં ડિસ્કસ કરી. અને હવે ભાગ 4ની અંદરમાં આનાથી આપણે આગળ વધશું. કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય, કંઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદરમાં લખીને પૂછી શકો છો. કંઈ પણ ક્વેશ્ચન, ક્વેરી કંઈ પણ છે તો પ્લીઝ લેટ મી નો, જેથી કરીને એનો આન્સર જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદરમાં કવરઅપ કરીએ. સો થેન્ક યુ સો મચ. મળીએ ભાગ 4ની અંદરમાં, વધારે ડિસ્કશન કરીએ.